આવો ગંગાબેન કેમ? ચલો આ ક્લિનિક પ્લસ છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ હતા બધા મોજમાં જોવા. કેમ છો બધા? મજામાં ને? કાકો ના બોલે. હા ગાઈસ, પેટ્રોલ પંપ પર કેટલી લાઈન છે, રોજ ખરા અફવાત ફેલાવી છે. પણ શું આપણે એ વિશે આપણે ડિસ્કસ કરો. મારું આપણે પર્સનલ વ્લોગ છે એટલે હું તો બધું મારું જ બોલીશ. અને હું તો સાંજે જોકે વયો જ હતો પેટ્રોલ પુરાવા, તો ખાલી થઈ જાય ને તો માલ લેવા હાલીને જવું પડશે. કાંઈ રિક્ષા જોકે નીકળે જ છે પણ રિક્ષા મજા ન આવે. એટલે પુરાય આવો પેટ્રોલ કેટલાનો લગભગ 400-500નું પુરાયું છે મેં. પછી બસ વયા આવ્યા. હા, માવા સાંજે અમે વાળ્યા હતા. આજે એટલા બધા વાળ્યા નહોતા પણ કેટલા વાળ્યા હતા ખબર છે? લગભગ 50-60 જેટલા માવા સાંજે વાળ્યા હતા. તો અત્યારે જો હતા મને અમને એમ છું બપોર સુધી રોડવાઈ જાય, પણ બપોરે નહીં થાય મને એવું લાગે છે. કારણ કે વાળવા હતા અમારે વધારે, પણ છે ને પડીકી નહોતી. પડીકી એટલા જેટલા વળે એટલા તો વાળ નાખીએ, વાળી નાખીએ. 50-60 જેટલા વાળ્યા. અત્યારમાં પરસાદી થઈ ગઈ. તો જોઈ શકો છો બહારનું કંઈક લોકેશન આવું છે. અને મારું નામ પ્રભુજી, મારા પ્રભુજી અને મારા દાદા. તો કન્ટિન્યુ બન્યા રહો વિડીયો. મેં મહાદેવના મંદિરે જવું તો છે જ તે, પણ જોકે તો આ બધી અફવા ફેલાવી છે એટલે પેટ્રોલ તો મળશે જ તે. ચલો ગાઈસ, આપણે મહાદેવ મંદિરે જઈએ ફટાફટ. જુગાડ કરે છે કાંઈ. આમાં થોડું વધારે મરચું પડી ગયું ને એટલે એ ભાઈ એમ કહે છે એ હું નહીં લઈ જાઉં. એટલે મોમ જોઈએ અને સેવા કરે છે અત્યારે. મોમ શું કેવું તમારું? બરોબર હાલે છે ને? હવે આમાં થોડુંક મરચું ને એવું નાખજો પાછું, બરોબર? કાલે તો અહીંયાથી શરૂઆત કરી હતી હું ગાઈશ, ખબર છે ને તમને? બહાર બધી સાફ સફાઈ કરી લાગે છે. સાફ સફાઈ કરવાની આખા મંદિરની એ જ સાફ સફાઈ કરે. બોલો એ માડી આસકો એટલું બધું છે નહીં, ટ્રાફિક એટલું બધું છે પણ થોડાક હતા બસ, પછી તો વહી આવી ગયા. તો હવે ચાવી કરે આપણે મહાદેવના મંદિરે. દર્શન કરી લીધા તમે? ચલતે હે. ત્યારે મહાદેવના મંદિરેથી આવી ગયો ધાબા પર રમતા નતા. મઠમાં ઓલી હાકળ હતી, હાકળ મૂકવા આવ્યા. અને જોઈ શકો છો આજનું વાતાવરણ થોડુંક બગડેલું છે. માઇનોર આમ એટલું બધું ક્લીન છે નહીં. પેલા બધા સામું યાર બ્લોક ઉતરતા હોય એને સામું બધા જોવે પણ એ જોયું ને યાર. જ્યારે અહીંથી જતા હતા એ સામું જતા હતા. જો સામું બોલાય પ્લસ હવે બધા જો મહાદેવના મંદિરે સીધા આપણે આવીને સીધી ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને આવડું પેટ્રોલ પંપ તો બોલો આડું કરી નાખ્યું. બોલો સામે બોલું પેટ્રોલ પંપ ના તો આમ આડું કરી નાખ્યું નહીં, બંધ થઈ ગયું. અને બધે પેટ્રોલ ખાલી થઈ ગયું. બોલો ઓલા હમણાં ઓલા ગૌલાન ઓલા કોણ છે ફુવા છે એ કહેતા હતા કે બધા પેટ્રોલ પંપ કે પેટ્રોલ ખાલી થઈ ગયું કે ખાલી ઓલા સેલમાં છે. પણ સેલ થોડું મોંઘું છે ને કાલે આપણે ન પૂરાયું. નાયરામાં પૂરું કેવું કર્યું યાર, કેવું થાય છે. સેલમાં છે પણ એ સેલમાં તો મોંઘું છે થોડું, પણ સારું આવે. બેસ્ટ જો હું પુરાવતો હોય ને તો નાયરામાં જ છે. આપણે જો પસંદ હોય ને તો નાયરા પેટ્રોલ, કારણ કે બેસ્ટ ક્વોલિટી. શાક શેનું બનાવવાના છે આજે? લે આ કેવું શાક એમ કયો લે? સાચું કયો? ભીંડાનું સા ને એવું ન બને કોઈ દી. બને છે? વાહ, તો આપણે બનાવો, આજ બનાવો છે ને? જોઈએ કેવું બનાવે. ફાઈનલ જોઈ જ શકો. હા ના ના બાફે ને એ મસ્ત લાગે. ભીંડાનું ઓલું ભીંડાનું તમને કોરું કરો ને, કોરું તો કોરું ન થાય, ન મેળા તો રહેવા જો. હાલો આપણે ભીંડાનું શાક છે આજે અને દોડામાં આમ શેકે છે, બાફે છે. ખાઈએ આપણે કાંઈક આવું વાતાવરણ. આજે હેલિકોપ્ટર બહુ નીકળ્યા હો.
જોયું તું કઈ મમ માં જવા મંદિરે બેઠો હતો ને તો ત્યાંથી નીકળ્યું ઓમ કરતો. હું ગોતું આમ સારે બાજુ મેં કીધું છે ક્યાં ન મળ્યું. પછી વિડીયો ચડાવવા માંડ્યો ઇન્સ્ટાગ્રામ. ચાલો કન્ટિન્યુ. જો વાતાવરણ કેવું થઈ ગયું, જો પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હવે તે દિન જેમ બગડા ચટી ન બોલાવે તો સારું છે. જો આમાં તો તમે લસણ બસણ ફોન નાખો બરાબર, પછી કાંટો બાટો લઉં છું. માવા વાળવાના છે ગાઈસ 10 વાળા. હાવ પૂરા થઈ જશે. તો મેં તમને ન કીધું સવારમાં. જો થોડાક જ છે. હાવ શું કહો તારા કેટલી વાર? 5 મિનિટ. હાલો 5 મિનિટ ખમી જાય. હવે ઉનાળો આવ્યો યાર, ગરમી થાય છે મિત્રો. નાવા જવાનું પ્લાન છે થાય કે હવે બચ્ચા પલટે આવે વેકેશનમાં પછી કાંઈક વિચારવી. હવે સ્વિમિંગ પુલમાં મસ્તીનું ફેમિલીવાળું હોય ને એમાં જ આવી. જો વાતાવરણ કેવું થઈ ગયું, આમ જો કેવું થઈ ગયું. ઓલી સાઈડ ઓલી વખતે ઓલા આમ હતું અને આ વખતે જો ચાર આમ છે. ચાય તો ઓલા રૂમમાં વાય ચાલ લાગી જાય આપણે કામ ધંધે. 5 વાગ્યા છે, 5 ને 10 થઈ છે. 10 વાળા વળવાલા ખાલી 15 વાળા બસ બે જ તે બિઝનેસ ચાલુ છો. પપ્પા જશે માલ લેવા. માલ લઈને આવી જા. શું લાવ્યા જોવી તો ખરા. લગભગ સ્ટેશન રોડથી લાવ્યા લાગે છે. આવો ગંગાબેન, કેમ છે? હા તો આવે જ ને. કેમ છે? હા બરોબર, હમણાં દેખાડું ફોટો તમને. ચલો આ ક્લિનિક પ્લસ છે, સનસિલ્ક છે અને વાટિકા છે. આપણે અગરબત્તી છે અને આપણે તેલની બોટલો છે અને કમ્ફર્ટ અગરબત્તી છે. હા આ અગરબત્તી કોણ કોણ યુઝ કરે છે મને કોમેન્ટ કરી દેજો. અને આ બધું આપણે આ બધી વસ્તુ છે ને આ ઘોડામાં તે મૂકવાની વસ્તુ લાવ્યા છે. સ્ટેશન રોડેથી લાવ્યા છે. આ ઓલી દુકાનનું નથી આપણે સનીભાઈનું, એટલે કાચના ઘોડાની વસ્તુ છે આપણી. હા બકબક કરે હું ભૂલી ગયો હું બોલવાનો હતો. અને આવી ગયો છો ગાઈસ ઉપર. સનસેટ થઈ રહ્યો છે. પેલા આવ્યો મેડમ. કેટલું મસ્ત વાતાવરણ છે. ડુંગરો તો જો લાગે એક નંબર. અરે આપણી ત્વચા આમ મિત્રો મને લાગે છે આમ અંધારેલું હોય ને એવું લાગે છે. જો એ બાજુ જ તે વાગ્યા છે 7:45. 2 ગાડી અહીંયા છે. અને શેનું શાક છે? સરગવાનું શાક છે. એ તો તમને ખબર જ ને, બહુ ભાવ મને તો. સરગવા બટેટાનું છે જો કે. અને રોટલી છે બસ. બટેટાની પથરી તો નથી, મને બહુ યાદ આવે બટેટાની પથરી, પણ કાંઈ વાંધો નહીં. ચલો આપણે બ્લોક એન્ડ કરી નાખીએ આજના દિવસ માટે એટલું બસ. હા એ જગ્યા ચાન્સ થઈ ગઈ છે યાર ગાઈસ, તમે જોઈ શકો. વાગ્યા છે 7:45. આપણા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા વ્લોગમાં.